હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું તલની ચીક્કી। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો ચાલો બનાવીએ। મેં અહીંયા એક કડાઈમાં 1 મોટા કપ જેટલા તલ લીધા છે। તો તલને આપણે બરાબર શેકી લઈશું। તો આપણે તલને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું। તલ ફૂટવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। તો આ રીતે આપણે તલ શેકાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે હું તલને શેકી લઈશ। હવે મેં અહીંયા એક કડાઈમાં 1 કપ જેટલો ગોળ લીધેલો છે। આપણે ગોળ નાખતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું। જો તમારી ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારો ગોળનો પાયો પણ બરાબર નહીં બને, એટલે પાયો બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની। તો તમે જોઈ શકો છો બબલ્સ આવવા લાગ્યા છે। આ રીતે બબલ્સ આવે એટલે તમારે ગોળનો પાયો ચેક કરી લેવાનો। તો આ રીતે 3 થી 4 મિનિટ માટે આપણે તેને પાકવા દઈશું। હવે તેમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું। સોડા નાખવાથી ચીક્કી એકદમ ખાવામાં સોફ્ટ અને પોચી બને છે। તો બરાબર તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે જે શેકેલા તલ છે તે નાખી દઈશું અને તેને પણ સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું। જો તમે આ રીતે ક્યારે તલની ચીક્કી ન બનાવી હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણે તલને ગોળની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવીને આ રીતે 1 ચમચા જેટલું આપણે નાખીને તેના ઉપર પાથરી દઈશું અને વેલણની મદદથી આપણે તેને વણી લઈશું। જે ભાખરી શેકવાનું આવે તેની મદદથી આપણે તેને દબાવી દઈશું। તેના ઉપર આપણે તેલ લગાવીને તેને દબાવી દઈશું આ રીતે। જો તમારે આ રીતે પ્લેટફોર્મ ઉપર ન કરવું હોય તો તમારે ચોપિંગ બોર્ડ ઉપર પણ આ રીતે વણીને ચીક્કી બનાવી શકાય। તો આ રીતે વેલણ ઉપર પણ આપણે તેલ લગાવીને બરાબર વણી લઈશું। તો આ રીતે પાપડ જેવી એકદમ પતલી એવી આપણે વણી લઈશું। હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। આ ચીક્કીને વણીને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દેવાની। હવે કોઈ પ્લાસ્ટિક હોય કે પછી તમારી પાસે બટર પેપર હોય તે મૂકીને આપણે આ રીતે ચીક્કીને સ્ટોર કરવાની કે જેથી તે એકબીજા સાથે ચોટે નહીં। તો તૈયાર છે તલની ચીક્કી। આ ઉત્તરાયણ ઉપર તમે આ તલની ચીક્કી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।